નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શું ઘર ફૂટે ઘર જાય? અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ કંઈક આવી જ લાગી રહી છે, કારણ કે આજે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે શું જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે, કારણ કે પોસ્ટમાં જે સંદેશો હતો એ બહુ સાફ હતો. આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. મહેતા સાહેબ, સવાલ એ જ પૂછીશ કે ખરેખર જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી કે પછી હવે સૌરાષ્ટ્રની રાજનીતિ વધારે ગરમાઈ ગઈ? સૌથી પહેલા તો જવાહર ચાવડાએ આજના એના વિડીયો થકી ભારતીય જનતા પાર્ટીને એક સીધો મેસેજ આપ્યો છે કે હમકો મિટા સકે वो भाजपा में दम नहीं, भाजपा खुद हमसे है, हम भाजपा से नहीं. આ પેલો એને મેસેજ આપ્યો. જવાહર ચાવડા જુનાગઢનું એક જમાનાનું રજવાડું કહી શકાય એવા પેથલજીભાઈ ચાવડાના સુપુત્ર છે. પેથલજીભાઈ ચાવડા એનું બાકીનું બધું તો દુનિયાનું લાંબુ ટૂંકું બધી વર્ણન નહીં કરું, પણ એક લીટીમાં સમજાવું કે કેવી હસ્તી હશે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ સાયકલ લઈ અને પેડા ખવડાવવા આવે કે અમે સાયકલ લીધી છે 200-400 રૂપિયાની સાયકલ, એટલા સાયકલ જુનાગઢમાં કોઈ લેતા તો એના પેડા ખવડાવતા કે ભાઈ સાયકલ લીધી છે. તે સમયે જવાહર ચાવડાના બાપુજી એટલે કે એના પિતાશ્રી ભાઈ પેથલજી ચાવડા પાસે ખુદનું હેલિકોપ્ટર હતું. એ સમયમાં એનો પોતાનું મકાન નથી, મહેલ છે બાકાયદા. હા, રજવાડાને છાજે એવો મહેલ છે જુનાગઢમાં. એટલે અઢળક સંપત્તિના માલિક છે જવાહર ચાવડા. એટલે એણે હવે એમાં બન્યું એવું બેન કે જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટી મૂળ કોંગ્રેસી એમાંથી ભાજપમાં આવ્યા 2019માં પેટા ચૂંટણી લડીને જીતા પછી રૂપાણીની સરકારમાં એ કેબિનેટ મિનિસ્ટર બન્યા. ઓકે, ત્યાં સુધી બધું બરાબર હાલતું હતું. પણ એ જ્યારે રાઇવલી શું થઈ, હવે એના પછી અરવિંદ લાડાણી માણાવદરના કોંગ્રેસી, આમ તો એક જે કેશોદ માણાવદરના કોંગ્રેસી નેતા, એ હવે ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા. એ ભળ્યા એટલું જ નહીં, એને ટિકિટે મળી, ભાજપે ટિકિટ આપી પેટા ચૂંટણીમાં ધારાસભાની, હમણાં લોકસભાની સાથોસાથ, અને તેઓ શ્રી જીતી પણ ગયા. હવે એક તો એનો એ પરમેનન્ટ રાઇવલ માણસ જવાહર ચાવડા અને અરવિંદભાઈ લાડાણી, એને કૂતરા બિલાડા જેવું કયો તો ચાલે. આપણે એ બેને વાત જેને જામતું નથી હોતું ને એ સેન્સમાં કહું છું, બેને એટલો ડખો છે કે જેની સીમા નહીં. હવે મેન્ટલી બંનેને જામે નહીં એટલે શું થાય છે આપને કહું કે અરવિંદભાઈ લાડાણીએ પત્ર લખી અને ભારતીય જનતા પાર્ટીને કીધું કે ભાઈ તમે જવાહર ચાવડાની સામે એક્શન લ્યો, કારણ કે એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે ને અમને હરાવવાની કોશિશ કરે છે. આવું એને લેખિતમાં કીધું. જવાહર ચાવડાએ એનો વિરોધ કર્યો તો કે ભાઈ આવું કઈ છે નહીં, હું મારી રીતે મારે જે કામ કરવાનું છે એવું કરું છું. પણ બેને રાઇવલી હતી તો હકીકત છે. હવે આ વાત જે થઈ એ પછી હાઈકમાન્ડે ગઈ અને જે પછી ચૂંટણી હતી એટલે કોઈએ કઈ એક્શન લીધા નહીં. પણ ચૂંટણી પછી જવાહર ચાવડાની વિરુદ્ધમાં બોલવાને ત્યાં મનસુખભાઈ માંડવિયા એની એક સભા હતી. તો સભામાં અરવિંદભાઈ લાડાણી વગેરે બધા હતા. તો મનસુખભાઈ માંડવિયાએ બધાને જાહેર સભામાં એમ કીધું કે ભાઈ ચૂંટણી સમયે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલધારી લોકો એમ માનતા હતા કે જાણે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, હું કરું એમ જ થાય. પરંતુ મેં એમ કે બધા કાર્યકરોને પૂછ્યું હતું કે આપણે શું કરશું હવે આ સ્થિતિમાં. તો તમારા જેવા બધા એમ કે કાર્યકર્તાએ કીધું કે આપણે તો લડી લેશું, કાંઈ ઝૂકવાની જરૂર નથી. અને કે જુઓ આજે તમે બધાની મહેનતને કારણે તમે લડી લીધા અને હું લોકસેવક બની પણ ગયો, એટલે કે લોકસભાનો સભ્ય બની પણ ગયો. એમ કરીને એણે જવાહર ચાવડા ઉપર બોથડ ઘા માર્યા. બરાબર. હવે મેં આપને કીધું તેમ કે જવાહર ચાવડા પોતાની ઉપર જ્યારે અરવિંદ લાડાણીએ વાત કરી, પછી મનસુખભાઈ માંડવિયાએ વાત કરી, એ બંને વચ્ચે જવાહર ચાવડાએ હાઈકમાન્ડને વાત કરી જ હોય કે ભાઈ આ પ્રકારે મારી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે અથવા પ્રહારો થઈ રહ્યા છે વાજિબ નથી. હું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છું, મનસુખભાઈ ભાજપમાં છે, અરવિંદ લાડાણી પણ ભાજપમાં છે. જે કાંઈ વાતો હોય, અમારે જે મન મુટાવ છે એ પાર્ટીના ફોરમ ઉપર ચર્ચા કરવી જોઈએ, સંગઠનના ફોરમ ઉપર ચર્ચા કરવી. જાહેરમાં શું કામ કરો છો? જેમ કે અરવિંદ લાડાણીએ મારી સામે એમ કે આક્ષેપ કર્યા તો મેં એનો જાહેરમાં જવાબ આપ્યો નથી. શું કામ? એ ભીતરી વાત છે પક્ષની. તો તમારે મને સાંભળવો જોઈએ, એને બદલે મારી શિકાયત મેં એમ કે ત્યાં કરી, તમે લોકોએ એ શિકાયત ન સાંભળી
એટલું જ નહીં, અરવિંદ લાડાણીની જ ફેવર કરીને મનસુખ માંડવિયા જેવા કેન્દ્રીય મંત્રીએ પણ મારી ઉપર બોથડ ઘા કર્યા. એટલે એને કારણે એને બુદ્ધિપૂર્વક કહેવાતું હોય તો લાગી આવ્યું, અને એટલે એનો પછીથી એને ઘણો આયામ કર્યો હશે કે હાઈકમાન્ડ તરફથી એને ક્યાંક યા તો સાંભળવા માટે બોલાવે અથવા તો અરવિંદ લાડાણીથી માંડીને મનસુખભાઈ માંડવિયાને ઠપકો આપે, બેમાંથી એક. પણ એ કશું જ નહીં થયું હોય. એટલે શું થયું કે આપણે તો અત્યારે આ ઇસ્યુ છે, ગઈકાલે ટીઆરપી હતો, આવતીકાલે કઈ બીજો હોય છે, પણ જેની માથે આ વીતે છે એને તો હાહાકાર જ મચતો હોય. એટલે આપને કહું છું કે એટલે એ એકને એક પ્રકારનું રટણ હતું. એટલે આજે એની જે પરાકાષ્ઠા આવી હોય તે રાજેશભાઈ ચુડાસમાએ આપણે વિડીયો એનો જોયો છે કે ભારતીય જનતા પાર્ટી એક દિવાલ ઉપર એને એક પોસ્ટર ચોંટાડ્યું છે. એ પોસ્ટરની ઉપર એક વ્હાઇટ કલરનું બીજું પોસ્ટર છે. એ પોસ્ટરમાં કમળનું ચિત્ર છે, એને સેલો ટેપથી ચોંટાડેલું છે. એ પછી આપણે બધા જોઈએ એમ આખી આખું ફાડી કાઢે છે. એટલે કે ભાજપનું ચિત્ર છે એને ફાડી નાખે છે. એની પાછળનું એક ચિત્ર છે જેમાં એક મસાલ પકડેલો માણસ છે, જેનું કામ મસાલચી હોય એવું, નેત્ર દીપક એ પ્રકારનું કામ છે. એટલે હવે પછી જવાહરભાઈ ચાવડા એ મનસુખભાઈ માંડવિયાના નામ જોગ એનો નામનો ઉલ્લેખ કરીને બધું આખી વિતક કથા જેને કહેવામાં આવે એ બધું જણાવે છે કે ભાઈ જુઓ, મેં ભારતીય જનતા પાર્ટીનો લાભ લીધો નથી, ભાજપે મારી લાભ લીધો છે. શું કામ? મેં 6 જિલ્લા અને 21 તાલુકા, 6 જિલ્લામાં જુનાગઢે આવે, પોરબંદરે આવે, આ બધાની વાત એને કરી છે, સોમનાથ બધાની, કે 6 જિલ્લા અને 21 તાલુકામાં છેલ્લા 10 વર્ષમાં મેં ખેડૂતોથી માંડીને જનતાની સેવાના તમામ કાર્યોમાં ભયંકર સક્રિયતા દાખવી છે. એણે એમ કીધું કે ખેડૂતોના બિયારણનો પ્રશ્ન હોય, ધોવાણના પ્રશ્ન હોય કે પાક વીમો પકાવવાના પ્રશ્ન હોય, એમાં મેં ક્યાંય પણ કચાશ છોડી નથી. એણે એમ કીધું જુનાગઢ પંથકમાં ડાર્ક ઝોનનો બહુ મોટો પ્રશ્ન પેદા થયો હતો, એ પ્રશ્નમાં પણ મેં કાયદેસર દીવાદાંડી કહી શકાય એવું મેં કામ, એટલે કે સીમા ચિહ્ન રૂપ કહી શકાય એવું કામ મેં કરી બતાવ્યું. અને 600 કરોડ રૂપિયા મેં જે તે સમયે ખેડૂતોના બરબાદ થતા હતા કે જુનાગઢ પંથકને મેં પાછા અપાવડાવ્યા એવું પણ એને એમાં દાખલ એમાં વાત ગણાવી છે. અને બાકી 75,000 જેટલા લોકોને બીપીએલ ના લાભ પણ એમ કે મેં અપાવ્યા છે એવું રાજેશભાઈ ચુડાસમાએ આજે બધું કીધું. આ પ્રકારની અનેકો વાત કરી અને એને મનસુખભાઈ માંડવિયાને એમ પણ કીધું કે જો મેં ભારતીય જનતા પાર્ટી પાસેથી કઈ લીધું નથી, મેં તો આટલી મારી ઓરા કે આભા ઊભી કરી હતી એટલે ભાજપે મને ભાજપમાં લીધો, અર્થાત મારી સિદ્ધિઓનો લાભ ભારતીય જનતા પાર્ટીએ લીધો, મેં નથી લીધો. એક વાત. અને બીજું, તમે જો એમ કહેતા હો કે ભાઈ આ બધું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલને કારણે તમે સુખી છો, તો તમારી પાસે જો સિમ્બોલની આવી જ તાકાત હોત તો તમારે મને ચૂંટણી પહેલા કહેવાની જરૂર હતી, ચૂંટણી પછી નહીં. આમ કરીને એને વિડીયોમાં રામે રામ કર્યા. એનું બધા અત્યારે અર્થઘટન એવું કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે યા તો ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને પક્ષમાંથી બરતરફ કરશે, જવાહર ચાવડાને બરતરફ કરશે, અથવા તો જવાહરભાઈ પોતે રામે રામ કરી દેશે, બેમાંથી એક. આ કન્ફર્મેશન છે. હવે મોટા ભાગે ભાજપ જ એને બરતરફ કરે એવું આ લોકો ઈચ્છે કે ભાઈ તમે કાઢ્યા એટલે હું ફલાણે ઠેકાણે ગયો. આમ કારણ કે મનસુખભાઈએ પણ જાહેર સભામાં વાત કરી હતી જે એને પાર્ટીના ફોરમમાં કરવી જોઈએ. એટલે આ પણ એક બુદ્ધિપૂર્વકનો દાવ હોય છે કે તમે મને કાઢી મૂકો તો મારે બીજા પક્ષમાં જવામાં કાંઈ વાંધો, તો ગદ્દારીનું ચિત્ર લાગે નહીં, પણ હું છોડીને સામેથી વયો જાઉં તો લાગે કે યા તો હું મહત્વકાંક્ષી છું, યા તો મારે કંઈક જોતું હતું ન મળ્યું, અથવા તો મને એમ લાગે કે હવે અહીંયા મારો મેળ નહીં પડે તો હાલો બીજા પક્ષ, એવું લેબલ ન લાગે. એટલે એને જેમ આપણે ભાઈ મનસુખભાઈ માંડવિયાએ જેમ જાહેરમાં વાત કરી એમ આણે વિડીયો જાહેર કરી અને એણે બધું પોતાની આખી વિતક કથા કીધી. આ બંને ટસરમાં હવે કાં ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને કાઢી મૂકે અથવા તો રાજેશભાઈને પછી કાંઈ ન થાય, ધારો કે ન કાઢે અને એમને ચાલુ રાખે તો એ પોતે ક્યાંક રાજીનામું આપે. પણ હવે ગુજરાતની રાજનીતિમાં બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે અને એ ફેરફારનું કારણ બીજું કાંઈ નથી પણ એક મુદ્દાનો કાર્યક્રમ છે. અત્યારે રાજ્ય સરકાર ભલે બહુમતીમાં છે, 161 જણા છે, 56માં 5 ઉમેરાણા, તો પણ
161 ધારાસભ્યોની પ્રચંડ બહુમતી વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ છે, પણ એની પ્રતિષ્ઠા હાવ તળિયે ગઈ છે. જેટલું તક્ષશિલા કાંડથી રાજકોટના ટીઆરપી કાંડ સુધીની જેટલી બધી દારૂણ ઘટનાઓ બની, એમાં ક્યાંય પણ ધડારૂપ સજા નહીં કરી શકેલી ભારતીય જનતા પાર્ટીની શાખ એકદમ ઝીરોમાં આવી ચૂકી છે. અને ઉલટાનું એનાથી બીજું કે કોંગ્રેસ એટલી સક્રિય થઈ ચૂકી છે, જે ક્યારેય જોવા નથી મળ્યું. અનેકો આવા દિવસો આવ્યા હતા, આવા પ્રસંગો હતા, સારા માઠા બધા પ્રસંગો. એને ઈ પ્રસંગોનો લાભ કે ગેરલાભ લેવામાં કોંગ્રેસને ક્યારેય અત્યાર સુધી સૂઝ્યું નતું, તો સફળ નથી થઈ. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાય છે. અહીંયા તો જન્મ થયો છે જનસંઘથી માંડીને બધોય, તો પણ આજની તારીખે કોંગ્રેસ અત્યારે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ઘરે ઘરે જઈને રાજકોટ 25 તારીખે બંધ રહેવાનું, જે મૃતાત્માઓને શોકાંજલિ પાઠવવા માટે ન્યાયની માગણી સાથે બંધની જે અપીલ કરે છે, એને સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ વેપારી સંગઠનો જેને કહી શકાય, એને પણ પરાણે, કહું છું પરાણે, એને આમાં જોડાવવું પડે છે. ગઈકાલે અમે લોકોએ જ એની બધા એસોસિએશન જે હતા એની જોડે વાત કરી, ત્યારે બધા એમ કીધું હતું કે ભાઈ અમે કઈ એલાન આપીએ નહીં, જેને સ્વૈચ્છિક પાળવો હોય પાળે, અમે કોઈને એલાન આપતા નથી. અમારે કોઈ ભૂતકાળમાં અનેક વખત આપ્યા જ છે, પણ આવું ગોગા કૂટ્યા હતા, એને ગેંગે ફેફે થયા હતા. આજે એ જ બધા સંગઠનોથી માંડીને બધાએ લેટર હેડ ઉપર મોકલ્યું છે કે ભાઈ 25મીએ બંધ પાડજો. શું કામ? આજે કોંગ્રેસે વધુ એક એચિવ સાબિત કર્યું. જે પીડિતો છે, જેના સ્વજનો આ કાંડમાં ગુજરી ગયા છે, એ બધાને એક મંચ ઉપર કોંગ્રેસ લઈ આવી અને એને અપીલ કરી કે આ ભૂલી જાઓ. કોંગ્રેસે આજે રાહુલ ગાંધીએ પણ તેમની સાથે વાત કરી, અને રાહુલ ગાંધીએ તો વાત કરી જ છે, આપણે જિગ્નેશ મેવાણી સાથે ઓનલાઈન. એટલે બધું હવે બહુ જાડું થઈ ગયું. એટલે હવે ભાજપની સરકાર અને સંગઠન એમાં તો આમૂલ ફેરફાર. હું વારંવાર આપની જોડે કેટલી ચેનલ, આપના સહિતની ચેનલમાં વાત કરું છું, તળિયાથી નળિયા સુધી ફેરફાર કરે છૂટકો છે. નહીતર આ બધું જ નરેન્દ્ર મોદીએ કર્યું કારવેલું જેટલું ગુજરાતમાં છે, એ બધું ધબોય નમાહા થવાનું છે. એટલે હવે જવાહર ચાવડા જે બોલે છે એ અતિ ગંભીર ગણાય બેન. આ અતિ ગંભીર ગણાય સર, આપ કહી રહ્યા છો, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જવાહર ચાવડા જેવા કેટલા હશે ભારતીય જનતા પાર્ટીમાં આવા? જુઓ બેન, ગણાય ની, વીણાય ની. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો. નવો ટ્રેન્ડ શું કર્યો કે બજારમાં ચલણમાં જેની પાસે સામ દામ દંડ ભેદ છે ને, એ આપણા, જેની પાસે મબલખ પૈસા છે, જે માથા ભારે છે, અથવા તો કોઈ પણ ભોગે, એને આપણે કહીએ એમ કરે ઓબે ટુ બોસ, એવા જે લોકો છે, એને ભારતીય જનતા પાર્ટીએ પોતાનામાં ભેળવવાની શરૂઆત કરી. અને એને એ લોકો ઓપરેશન લોટસ કહે છે. પણ હાલાકી એને કારણે થયું શું કે મૂળ એવા ભાજપી કે જેણે એની કાયા હોમી દીધી, માયા હોમી દીધી, ને આમ જુઓ તો પેઢીઓની પેઢીઓ ખપાવી દીધી, એવા જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકરો છે, એ બધા હાસ્યમાં ધકેલાઈ ગયા. હવે હાસ્યમાં ધકેલાઈ ગયા, એને કોઈ ભોજ્યોભાઈ પૂછતું નથી, એના ખબર અંતર કોઈ પૂછતું નથી, નથી એને સંગઠનમાં ક્યાંય સ્થાન મળતું, નથી બોર્ડ નિગમમાં સ્થાન મળતું, નથી બીજી કોઈ વિભાગમાં એને સ્થાન મળતું, કે નથી સરકારમાં, કે નથી ધારાસભામાં, નથી ક્યાંય એવા લોકોનું ક્યાંય સ્થાન જ નથી. ઓફિસમાં એને ઓફિસ બેરર્સ તરીકે પણ જેને ઓફિસ ફાળવવી પડે, એને પણ ઝઘડવું પડે છે. હું એક એક્ઝામ્પલ આપીશ. રાજકોટમાં રામભાઈ મોકરિયા, એ તો સંસદ સભ્ય થઈ ગયા. સંસદ સભ્ય છે તો ભારતીય જનતા પાર્ટીની અહીંયા જે કમલમ ઓફિસ છે, એમાં સંસદ સભ્યનું એક ઓફિસ હોવી જોઈએ કે નહીં? ઓફિશિયલ હોવી જોઈએ, એમાં કોઈ સંશય નથી. એને બાકાયદા આના માટે ઝઘડવું પડ્યું. તમે વિચાર કરો કેવી સ્થિતિ ચાલે છે કે ભાઈ મને તમે ઓફિસ ફાળવો. હાલાકી રામભાઈ મોકરિયા પાસે કઈ ખામી નથી, પૈસાથી માંડીને બધી, એ આવા 10 કમલમ ઉભા કરી શકે એમ છે પૈસામાં. એટલે સવાલ એ નથી હોતો. પણ જે હકની વાત છે કે ભાઈ કમલમ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. હું રાજ્યસભાનો સંસદ સભ્ય છું, એટલા વર્ષોથી રાજકોટમાં રહું છું. રાજકોટમાં પાર્ટી ફંડમાં છેલ્લા 10-20 વર્ષથી જે આપવું ઘટે તે એમ કે હું આપી રહ્યો છું. ત્યારે મને કોઈ બહારી ગણતું નથી. ફંડ લેવું હોય તમારે તો મને કોઈ બહારી ગણતું નથી. પણ હવે તમારે મારી ઓફિસ કરવી છે, હું બાકાયદા સંસદ સભ્ય છું. પાછું નરેન્દ્ર મોદીએ કીધું નહીં કે મેં માગી નથી ટિકિટ, મને આપવામાં આવી છે રાજ્યસભાની. તો તમે મને હવે તમારે મારી એક ગરિમા તો જાળવવી જોઈએ. એના માટે ઝઘડો થયો તો જે તે સમયની વાત કરું છું, છાપાઓમાં બહુ ચમક્યું હતું ને,
બહુ હાહાકાર મચી ગયો હતો. તો સવાલ એ છે કે આવા જેટલા પણ છે, આ રામભાઈ મોકરિયા છોડો, અહીંયા તો ગોધુમલ, રાજકોટને વાત કરું ત્યાં સુધી ગોધુમલ આહુજા કરીને એક સિંધી અગ્રણી હતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાં, એનું નામ આવતું હતું. કેશુભાઈ પટેલ, ગોધુમલ આહુજા, ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, આ બધા, પ્રવીણભાઈ મણિયાર, બધા દિગંતો કહી શકાય. વજુભાઈ વાળા વન ઓફ ધેમ. પણ પછીની જનરેશનમાં અત્યારે જે શાસન ઉપર છે, ટૂંકમાં જે અત્યારે સત્તાના ભોગવી રહ્યા છે ભોગ, એ તો બધા ચોથી પાંચમી પેઢી છે ને, બધા ચડાવ ધનેડા જેવા છે. એટલે એને મળી ગયું, એને ગમે એને ગુડ બુકમાં નામ નોંધાવીને અત્યારે એને આ પદ પચાવી પાડ્યા છે. વાસ્તવતઃ નથી. એટલે તમને કહું છું કે બહુ મોટો ફેરફાર ભારતીય જનતા પાર્ટીમાં પણ અને કોંગ્રેસમાં પણ આવી છે. કોંગ્રેસ તો સજીવન થઈ રહી છે, એટલે એમાં હવે લોકોને આશા જાગી છે. ભાજપમાં જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને મૂળ જે કોંગ્રેસીઓ છે એને હવે એમ લાગે છે કે કોઈ વાત નહીં, હાલો આપણે ઘર વાપસી કરવામાં કાંઈ વાંધો નથી. એક તો કોંગ્રેસની જરૂર તો છે જ, એમાં કોઈ શંકા નથી. અને એમાં આના જેવા માણસો આવે, જવાહરભાઈ ચાવડા જેવા ધારો કે, તો એ તો કાયદેસરનું રજવાડું ગણાય. એવા માણસ આવે તો પક્ષને ફાયદો રહે, આર્થિકથી માંડીને બધી બાબતોમાં. એટલે હવે ભારતીય જનતા પાર્ટીનું ત્રાસ કોઈ સહન કરે એમ નથી. ઓરિજિનલ ભાજપીઓ. શું કામ? એક તિરાડ પડી ગઈ. આખો ડેમ તોડવો હોય ને બેન, તો બોમ્બ મારવાની જરૂર નહીં. એક તિરાડ પડે ને ક્યાંક દિવાલમાં, પછી પાણીના પ્રવાહથી ડેમ ફાટી જાય. CR પાટીલ નામની તિરાડ પડી ગઈ, એ જીતીને કેન્દ્રમાં વયા ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીનો શિસ્તનો જે ડેમ હતો ત્યાં સુધી અકબંધ, એ અકબંધ ડેમમાં CR પાટીલની તિરાડ પડી ગઈ. એટલે હવે બધાએ માથું ઊંચક્યું છે. અને શું કામ ન ઊંચકે? કારણ કે આ બધાએ આમાં કાયા રેડી દીધી છે દરેકે, જે તે લોકોએ. એટલે એ લોકો હવે બોલવા માટે તેને આમાં પહેલ કરી છે. અને હવે શું થશે? હવે એક સિન્ડિકેટ રચાશે. દાખલા તરીકે જવાહર ચાવડા છે, આહિર સમાજના અગ્રણી છે. તો અત્યારે અમરીશ ડેરને હમણાં જ ભારતીય જનતા પાર્ટી વાળાએ લીધા, એ પણ આહિર છે. હીરાભાઈ જોટવા જે લોકસભામાં હમણાં જુનાગઢમાં હારી ગયા રાજેશ ચુડાસમા સામે, એમાં ના નહીં, પણ આહિર સમાજનો અત્યંત લોકપ્રિય ચહેરો છે, આદરણીય વ્યક્તિત્વ છે. આજે એને ભાઈ આને જવાહર ચાવડાને વેલકમ કર્યા, બોલો. નહીતર ભાજપમાં છે, હજી તો કઈ નીકળી નથી ગયા. તો એણે શું કીધું કે ભાઈ જે કઈ જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસમાં હતા ત્યારે જે કઈ કામગીરી કરી તે તો બહુ નેત્રદીપક હતી અને એમાં જરાય ખામી નથી. હજી જો એને કોંગ્રેસમાં પાછું ફરવું હોય તો અમારા માટે સારી, અમે સુસ્વાગતમ કરવા તૈયાર છીએ. એટલે હવે આ કારકિર્દ રચાઈ રહી છે. જે સક્ષમ લોકો છે એ લોકો હવે પોતીકો ભાગ માગે છે. જયેશ રાદડિયા, અહીંયા જે અમારા ચૂંટણી આવે છે માર્કેટિંગ યાર્ડની, તો એમાં ઇફકો જેવું હવે થઈ રહ્યું છે. ઇફકોમાં મેન્ડેટ કોને આપ્યો તો? CR પાટીલે બીજાને આપ્યો હતો, ગોતા સાહેબને. એ ગોતા સાહેબ કોણ હતા? તો એમ કે ભાઈ કહેવાય છે કે અમિત શાહ જે છે એના સાડુભાઈ જેવા થતા હતા. હાલાકી અમિત શાહે કીધું કે મારા સાડુભાઈ નહીં પણ મારા સંબંધી થાય. એ જે હોય તે અમિત શાહની ગુડ બુકમાં જે હતા એ ગોતાને મેન્ડેટ આપ્યો તો ઇફકોના ડિરેક્ટર બનવાનો, જેનો વિરોધ કર્યો તો જયેશ રાદડિયાએ. અને આપણી સામે એનો ઇતિહાસ છે કે જયેશ રાદડિયા પાર્ટીની સામે જઈને જીતી ગયા. એવી જ રીતે દિલીપ સંઘાણી પણ જીતી ગયા. દિલીપ સંઘાણી, મોહન કુંડારિયા, જયેશભાઈ રાદડિયા આ બધા સાથે હતા, એક જ સાથે અહીંથી દિલ્હી ગયા હતા, જીતીને પાછા આવ્યા. અને અમરેલીમાં સંમેલન થયું, ત્યાં પણ દિલીપ સંઘાણીએ પણ અમુક ભારતીય જનતા પાર્ટી ઉપરના અમુક નેતાઓ ઉપર પ્રહાર કર્યો હતો કે અમે જાન રેડી દીધી છે અમારી, આ બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો, સાચો ખોટો હિસાબ તો આપો, ને ધૂળ જેવું ધાન તો આપો, એના જેવું. તો આ બધું હવે જે થઈ રહ્યું છે એ શું છે કે જેનામાં જે કાંઈ છે, અબ તો હવા એ હી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो जलता रहेगा. જે દીવામાં તક છે, જાન છે, એ બધા હવે તમારા કોળીએ ઢંકાઈ જવા માંગતા નથી. પોતાના છિદ્રો જે છે, ગરબામાં જેમ છિદ્રો હોય 9 અને પ્રકાશ ફેલાવે, એમ હવે દરેક પોતપોતાની રીતે પ્રકાશ ફેલાવી રહ્યા છે કે અમને અમારી આવડત કૌશલ પ્રમાણે તમારે મને સ્થાન આપવું પડશે. એની આ લડત છે કોંગ્રેસમાં પણ ભાજપમાં પણ. બિલકુલ સર, છેલ્લો સવાલ પૂછી લઉં. હવે ભાજપમાં યાદવા સ્થળીની આ શરૂઆત કહી શકાય, કારણ કે જે રીતે ચર્ચા ચાલતી હતી લોકસભાની ચૂંટણીમાં, એમાં આ એક પહેલી ખિલ્લી જેને કહી શકાય એ ખિલ્લો ભોકાયો છે. આ પેલો નહીં, આ તો થઈ ગયો ચોથો છે બેન, પણ શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી પાસે હવે એક તક છે, કોઈ પણ હિસાબે જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને અતિ ભારે પડવાનું.
સરકાર અને સંગઠનમાં આમૂલ ફેરફાર કરે છૂટકો છે. એ નહીં કરે એને જે રીતે કરવો તે રીતે, પણ જો એ રીતે કરશે તો ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું જે 3 દશકાનું શાસન છે, નરેન્દ્ર મોદી અહીંયા જે બધું વાવી ગયા છે અને બેઠા બેઠા લોકોએ લણી અત્યાર સુધી ખાધું છે, એનો આ કદાચ છેલ્લો એપિસોડ હોઈ શકે, છેલ્લો તબક્કો હોઈ શકે. એટલે હવેલી લેવા જતા ગુજરાત ખોઈ, એ જે આપણી કહેવત જે છે, એના જેવી હાલત ભારતીય જનતા પાર્ટીની થવાની, જો એ કોઈ પણ પ્રકારે સુધારા વધારા કરે નહીં તો. કારણ કે આ જે તમે આજે રાજેશ ચુડાસમા છે, કાલે બીજા કોઈ આવશે, આમ ક્રમશઃ ચાવડા સર, સોરી રાજેશ ચુડાસમા જ બોલાઈ જાય છે કારણ કે એનું આની પહેલા ચૂંટણીમાં આવતું હતું, સોરી જવાહર ચાવડા. તો આજે જવાહર ચાવડા છે. એવી રીતે ક્રમશઃ હજી તમે જો CJ ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડિયા, આને જો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવશે તો હજી એક બ્લાસ્ટ થવાનો મોટો. કારણ કે ભારતીય જનતા પાર્ટી વાળા એમ કે એક તો તમે કોંગ્રેસમાં હતા જિંદગી આખી અર્જુન મોઢવાડિયા, અને CJ ચાવડા જવા દે બ્યુરોક્રેટ્સ હતા, એને બહુ ભાજપની વિરુદ્ધની કોઈ વાત નથી કરી, કોંગ્રેસમાં ભલે હતા. અર્જુન મોઢવાડિયા તો કંઈ બાકી નતું રાખ્યું. હાલાકી એ પોતે શક્તિશાળી માણસ છે, કેપેબલ છે, એમાં ના નહીં, પણ જો એને પ્રમુખ બનાવવામાં, આપણે મંત્રી બનાવવામાં આવશે તો ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી વાળા જે ક્ષત્રિય નેતાઓ પણ છે, પ્રદીપભાઈ ચાવડાથી પ્રદીપસિંહ ચાવડાથી માંડીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને જેટલા છે, IK જાડેજાથી માંડીને બધા લોકો, હકુબા જાડેજા સહિતના લોકો, એ પણ હવે માથું ઉચકવાના કે એક તો તમે અમને ક્ષત્રિય વિશે જેમ તેમ બોલ્યા હતા પરસોત્તમભાઈ, તો એમાંય તમે કંઈ અમારું કર્યું નહીં, હજી અમને હાસ્યામાં ધકેલો છે. જે કોંગ્રેસમાં હતા મૂળ, એને પાછા તમે તમારામાં સમાવેશ એટલે સમજો છો તો પક્ષમાં અમે કંઈક ભોગ આપ્યો છે તો અમને લડવાનો હક નહીં એમ. એટલે હવે મોટી યાદવાસ્થળી આપે જેમ કીધું તેમ શરૂ તો ક્યારની થઈ ગઈ હતી, હવે એ ધીરે ધીરે પ્રસરી રહી છે. કેન્સર થઈ જાય, ડિટેક્ટ થાય ને, ડિટેક્ટ થયા પછી કેન્સર જેમ આગળ વધી રહ્યું છે એમ આગળ વધી રહ્યું છે. ઓપરેશન સર્જરી, ટૂંકમાં ભયંકર સર્જરી નહીં કરે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ગુજરાતમાં, ભયંકર સર્જરી નહીં કરે તો આ કેસને ડેટ થતા બહુ વાર નહીં લાગે એવી સ્થિતિ છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. હતા જગદીશ મહેતા સર, જેમનું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કેન્સર જેવું છે. જો આનો ઈલાજ નહીં કરવામાં આવે, કારણ કે આ શરૂઆતનું સ્ટેજ છે, જો ઈલાજ નહીં થાય તો પછી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ જેવું એટલે કે ડેડ થતા વાર નહીં લાગે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.